તમારી વાણી રૂપી જે અલંકાર છે એ ક્યારેક પણ ક્ષીણ નથી થતું. માટે માણસે સમ અલંકૃત સારી વાણી વાપરવી જોઈએ. જેવી રીતના મોર ફક્ત પોતાની વાણીથી ઓળખાય, કાગડો કોઈને કઈ આપી દે છે. અહીંયા મોરનું ઉદાહરણ આપતા ફક્ત કહે કે એને વિલેપનની જરૂર નથી, એને કઈ વિલેપન કરવાની જરૂર નથી, એને સ્નાન કરવાની જરૂર નથી. કે કેયુરાન ન વિભૂષયંતી, એની જગ્યાએ તમે કાગડાને લઈ લ્યો. જે મોરલો કશું નથી કરતો, વિભૂષયંતી, પણ કાગડાને તમે ચંદ્રોજ્વલા ઉજ્જવળ હાર પહેરાવી દો, એને સ્નાન કરાવો, એને ચંદનના તિલક કરો, એને કુસુમ નાના પ્રકારના અલંકાર પહેરાવો, કાગડાના વાળ સરખા ઓળાવી દો, પછી એમ કહો હવે તું બોલ, બધું નકામું. એટલા માટે થઈ અને કેયુરાન મયુરનું ઉદાહરણ આપ્યું છે. સમા અલંકૃત વાણી હોવી જોઈએ. વચને કા દરિદ્રતા, બોલવામાં ગરીબાઈ શાની બાપા, બોલવામાં તો અમીર જ રહેવું જોઈએ. કોઈના વિશે ખોટું શું કામ બોલીએ? અરે કોઈના વિશે નબળું શું કામ બોલીએ?